કેમ છે યુટ્યુબ ફેમિલી? મજામાં દશો. આજે એક હકીકત વાત ઉપર આપણે વિડીયો બનાવી છે અને આજે મારો ફર્સ્ટ બ્લોગ છે. પહેલી વાર જ કેમેરાની સામે હું વાત કરવા જઈ રહ્યો છું. તો કે કાલનો મારો એક અનુભવ ઉપર તમને વાત કરવાની છે. કાલે એક મારા મિત્ર જોડે ચર્ચા થઈ, કોઈ વાત ઉપર વાતમાં ચર્ચા થઈ કે ભાઈ તું મને ફોન નહીં કરતો, મેસેજ નથી કરતો અને કામ હોય તો જ તે યાદ કરે છે. અને મેં એને એવું કીધું કે ભાઈ મારે હવે તારી જોડે સંબંધ રાખવો નથી, મારે સંબંધ પૂરો કરી દેવો છે. તો એણે એક મસ્ત વાત કરી કે ભાઈ તું સંબંધ તોડી નાખી એ વાત બરાબર છે, પણ અત્યારના જનરેશનના માણસો તને આવા જ મળશે. જેમ મેં એને એવું કીધું કે ભાઈ તું મતલબી માણસ થઈ ગયો છો, તારે મતલબ હોય તો જ તું મને ફોન કરે છે અથવા તો મેસેજ કરે છે. તો એણે બહુ મસ્ત વાત કરી કે ભાઈ અત્યારે તું આવી રીતના સંબંધ તોડવા દે તો તને માણસો તો બધા આવા જ મળવાના છે. દુનિયા મતલબી છે પૂરી, તો તને માણસો આવા જ મળશે. તું કેટલા જોડે સંબંધ તોડે? અને મિત્રો એક હકીકત છે જે કાલે મેં અનુભવ કરી. અત્યારના સમયમાં અત્યારની પરિસ્થિતિ પ્રમાણે માણસો તમારી જોડે કંઈક ને કંઈક લાભ થાય એ વાત ઉપરથી તમારા જોડે રિલેશન રાખતા હોય છે કે તમારાથી એને શું ફાયદો થાય છે. માટે કહેવાનો મતલબ એટલો જ છે કે ભાઈ તમે કેરિયર ઉપર ફોકસ કરો, ફાલતુ ચીજો ઉપર, ખોટી વસ્તુ ઉપર ટાઈમ બરબાદ ના કરો. જેમ કે સોશિયલ મીડિયા છે, યુટ્યુબ છે, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, આવી બધી વસ્તુથી ટાઈમ કાઢીને આપણા કેરિયર ઉપર ફોકસ કરો, જેથી કરીને કાલે કોઈ 5 માણસ તમને બોલાવે, સામેથી આદર સન્માન આપે અને માનથી બોલાવે. અત્યારના સમય પ્રમાણે તમારી જોડે પૈસા હશે તો જ કોઈક માણસ બોલાવવાનું છે, બાકી કોઈ માણસને તમારી કંઈ પડી નથી. તમે મરો જીવો એનાથી કોઈને કાંઈ મતલબ નથી બનતો. ભલે તમારા સગાવાલા હોય, રિલેટિવ ખાસ હોય કે કોઈ ખાસ વસ્તુ હોય, એને કોઈને તમારાથી કંઈ મતલબ નથી તમે શું કરો, જીવો છો કે મરી ગયા. માટે કેરિયર ઉપર ફોકસ કરવું બહુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે અત્યારની જનરેશન પ્રમાણે. એટલું જ કહેવાનું હતું. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.